અમદાવાદના ધંધુકામાં વોન્ટેડ પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરાઈ છે તો સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી ધંધુકામાં વોન્ટેડ પોલીસ કોન્સ્ટેબલની ધરપકડનો મામલો પ્રકાશમાં આવ્યો છે તો સમાચાર મળી રહ્યા છે છેલ્લા 4 મહિનાથી પોલીસ કોન્સ્ટેબલ ફરાર હતો આપઘાત કરનાર ખેતા મકવાણાને ધમકી આપી હતી ધમકીથી ગભરાઈને ખેતા મકવાણાએ આપઘાત કર્યો હતો તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા વિશાલ મહેતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે જે વિશાલ અમદાવાદના ધંધુકાથી સમાચાર મળી રહ્યા છે વોન્ટેડ પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરાઈ છે શું હતો આ સમગ્ર મામલો વધુ વિગત આપશો હિનલ જે પોલીસ કોન્સ્ટેબલ છે તે અમદાવાદના બોપલ વિસ્તારની અંદર ફરજ બજાવતો હતો જેનું નામ હર્ષદ ઝાલા છે હર્ષદ ઝાલા સામે આરોપ લગાવવામાં આવ્યો કે તેણે એક વ્યક્તિ જેનું નામ ખેતાભાઈ છે ખેતાભાઈને આપઘાત પાછળનું તે કારણ છે તે પોતે બન્યો હતો અને તેમણે જે મળતા પહેલા ડાઇંગ ડિક્લેરેશન આપ્યું હતું એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની સામે તેની અંદર તેણે સ્પષ્ટ કર્યું હતું કે આ હર્ષદ ઝાલા છે તે વારંવાર મને ધમકીઓ આપે છે તે મને મારવાની ધમકી આપે છે અને કહે છે કે તારી ખેર નથી તને હવે હું નહીં છોડું આ પ્રકારની વાતો કરીને તે વારંવાર તેને ધમકીઓ આપતા ક્યાંક ને ક્યાંક જે ભોગ બનનાર છે તે પરેશાન થઈ ગયો હતો અને માનસિક ક્યાંક તણાવમાં આવીને તેણે ઝેર પી લીધું અને તેણે પોતાનું જીવન ટૂંકાવ્યું હતું આ સમગ્ર બાબતની ઘટનામાં જોવા જઈએ તો આ જે બનાવ છે તે ધંધુકાથી શરૂ થયો હતો અને જે મરનાર છે તેને ઝેરી દવા પીધી અને ત્યારબાદ તે મૂળી સુધી પહોંચ્યો મૂળી પહોંચતા જ તેનું મૃત્યુ થયું મૃત્યુ થતાની સાથે જ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી અને ત્યારબાદ મુખ્ય આરોપી તરીકે હર્ષદ ઝાલા એટલે કે બોપલના પોલીસ કોન્સ્ટેબલને બતાવવામાં આવ્યો ત્યારબાદ તેની સાથે અન્ય 10 લોકોના નામ પણ જાહેર થયા હતા તે તમામની ધરપકડની કવાયત પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી મૂળી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદને 0 નંબરથી ધંધુકામાં ટ્રાન્સફર કરવામાં આવી અને ત્યારબાદ નાસ્તા ફરતા જે આ પોલીસ કોન્સ્ટેબલ છે તેણે અનેકવાર નામદાર કોર્ટની અંદર જામીન માટેની અરજીઓ મૂકી તેણે આગોતરા જામીન માટે અનેકવાર પ્રયાસો કર્યા પરંતુ તમામ વખત તેની આગોતરા કેન્સલ થતા આખરે તે હવે પોલીસ સમક્ષ હાજર થયો છે તેની ગઈકાલે ધરપકડ કરવામાં આવી છે અને ત્યારબાદ આગળની તપાસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ સમગ્ર પ્રકરણની અંદર ભૂતકાળની વાત કરીએ તો આ સમગ્ર પ્રકરણની અંદર ક્યાંક ને ક્યાંક પારિવારિક ઝઘડાઓ જવાબદાર હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ના માત્ર એક ફરિયાદ હર્ષદની સામે પરંતુ આ સિવાય અનેક ફરિયાદો હર્ષદની સામે થયેલી છે હર્ષદ અને જે સામેવાળા જે પાર્ટી છે ફરિયાદી અને આરોપી વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઝઘડા ચાલતા આવી રહ્યા છે અને આરસપરસ લગભગ 15 થી વધારે ફરિયાદો થઈ હોય તેવી હકીકત પોલીસ તરફથી જાણવા મળી છે પરંતુ આ વખતે જ્યારે હર્ષદનું નામ બહાર આવ્યું છે અને સહયોગી પુરાવા મળ્યા છે તેના આધારે પોલીસ તેની ધરપકડ કરી અને આગળની કવાયત શરૂ કરી છે ફરિયાદ થતાની સાથે જ હર્ષદને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદથી તે નાસ્તો ફરતો હતો પરંતુ આખરે તે પોલીસના પાંજરે પુરાઈ ગયો છે અને પોલીસે હવે કડક કાર્યવાહી શરૂ કરી છે જી વિશાલ સમગ્ર માહિતી બદલ આપનો આભાર